ચેપ્ટર 2 એડિશનલ એક્સરસાઇઝ આપણી સ્વાધ્યાયનો દાખલા નંબર 12 એક 8 મિલી કુલમના વિદ્યુતભારને 8 મિલી કુલમનો વિદ્યુતભાર ઉગમ બિંદુ ઉપર રહેલો છે. ઉગમ બિંદુ ઉપર વિદ્યુતભાર આપ્યો છે 8 મિલી કુલમનો. એક નાનો બીજો વિદ્યુતભાર છે માઇનસમાં, એને પી બિંદુ પાસે મૂકેલો છે, એને યામ આપેલા છે અને પી બિંદુથી આર બિંદુએ થઈ અને ક્યુ બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય. હવે આપણને ખબર છે કે ભાઈ આ સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં કરવા પડતા કાર્યનો આધાર એ તેણે લીધેલા માર્ગ પર ન હોય, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન પર હોય. તો આપણે ખાલી આટલું કરવાનું છે કે ભાઈ પી અને ક્યુ બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત ગણી નાખો. અને આર સાથે કઈ કન્સિડર કરવાની જરૂર નથી, કારણ કે આપણું પ્રારંભ બિંદુ આ છે, અંતિમ બિંદુ આ છે. ગમે એ માર્ગે તમે પી થી ક્યુ જાઓ તો તમારે એ બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત ગુણ્યા તમે જે વિદ્યુત ભારને લઈ જાઓ છો તે વિદ્યુત ભાર, બસ એને કન્સિડર કરવાનું. તો અહીંયા હવે તમે જોઈ શકશો, જો પી અને ક્યુ બિંદુ પાસેનું વિસ્થિતિમાન માટે બેના યામ, પી બિંદુના યામ જે આપ્યા હતા એ 003, ક્યુ બિંદુના યામ 040 સેમીમાં આપણને આપેલા છે યામ. જો અહીંયા વિદ્યુતભાર ક્યુ આપ્યો તો 8 × 10−3 કુલમ, બીજો એક વિદ્યુતભાર છે -2 × 10−9 કુલમ. આ વિદ્યુતભારના ક્ષેત્રમાં આપણે જે બે યામ આપેલા છે બિંદુને, એક ક્યુ ના યામ લખ્યા છે, આ ક્યુ બિંદુના યામ આપણે 040 સેન્ટીમીટર અને એના ઉપરથી એનું મૂલ્ય દર્શાવ્યું છે. એ રીતે પી ના યામ જે છે 003 સેન્ટીમીટર અને એનું મૂલ્ય દર્શાવેલું છે, કેનું મૂલ્ય આપણને આપેલું છે. તો હવે આપણને ખબર છે કે કરવા પડતા કાર્યનો આધાર કેના ઉપર હોય, માત્ર ને માત્ર આપણે કહી શકીએ માર્ગ ઉપર, પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર. તો આ કે શું વિદ્યુતભાર ક્યુ, જે વિદ્યુતભારને તમે લઈ જાઓ છો તે ગુણ્યા તે બે બિંદુ વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત. તો વિસ્થિતિમાનનો તફાવત તે બે બિંદુ વચ્ચે નક્કી કરવા માટે, તે બે બિંદુ એટલે ક્યાં, તો કે આપણે પી અને ક્યુ. તો પી બિંદુ પાસેનું વિસ્થિતિમાન લખવું તો કે ક્યુ અપોન આર પી, પી બિંદુનો યામ, અને અહીંયા આપણે કહી શકાય કે ક્યુ અપોન આર ક્યુ, અહીંયા આર બિંદુનો યામ અથવા તો સ્થાન સદિશ એનું મૂલ્ય. બસ તો આના ઉપરથી કે ક્યુ કોમન લઈ લ્યો, ક્યુ 0 હતું ત્યાં 1/rq - 1/rp બરાબર. અહીંયા બધી કિંમતો મૂકીને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે ફાઇનલી આપણો આન્સર આવી જાય છે 1.2 જૂલ. સાદુરૂપ છે એ તમારી રીતે ચેક કરજો. નેક્સ્ટ એડિશનલ એક્સરસાઇઝમાં પણ ખૂબ સહેલા દાખલાઓ કેટલાક આપેલા છે, ગુજકેટમાં પણ આવા પૂછાયેલા હોય એવા છે. આ દાખલા તરીકે આ પૂછાયેલો પ્રશ્ન છે, બી બાજુવાળા એક ઘનના દરેક બિંદુએ વિદ્યુતભાર ક્યુ છે. આ વિદ્યુતભાર તંત્રને લીધે ઘનના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું, સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બે કરવાનું છે. તો આપણે કહી શકીએ આ જ્યારે ઘન છે ત્યારે કેન્દ્ર પાસે જો વિદ્યુત ક્ષેત્ર જોઈતું હોય તો ડાયરેક્ટ કહી દેવાનું 0. કારણ શું, તો કારણ કે આ અંતર છે બધાનું આમ સરખું થશે કેન્દ્રથી, અને દિશા છે વિરુદ્ધ, કારણ કે આને કારણે જે વિદ્યુત ક્ષેત્ર આમ હશે તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર એનાથી વિરુદ્ધ હશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર થઈ જશે 0. પણ જો વિસ્થિતિમાનની વાત છે તો આ એકને કારણે વિસ્થિતિમાન ગણવાનું, એના ગુણ્યા 8. ઓલરેડી આપણા થિયરી લેક્ચર વખતે કરાવેલું છે. જો આ એકને કારણે વિસ્થિતિમાન કેટલું, kq r, એના ગુણ્યા 8 કરી નાખો બસ. બાકી પછી ખાલી સાદુરૂપ જે પ્રમાણે આપણે ઓપ્શન આપેલા હોય એને અનુરૂપ. તો આ કહી શકાય કે ભાઈ આ 1/4πε0 એમનો 8 અને આ ક્યુ, આ ક્યુ એમનો r ને બદલે આપણે શું લખી નાખ્યું, r એટલે કેન્દ્રથી અંતર, આનું કેન્દ્રથી અંતર કેટલું થશે √3b/2. કારણ કે આજે જો આ બાજુનું માપ p આપ્યું હોય તો આનું વિકર્ણ જે થશે એ વિકર્ણ થશે √3b, એટલે r બરાબર થઈ જશે √3b/2. બસ આમાં બધી કિંમતો મૂકશો એટલે આપણો આન્સર છે. વિદ્યુત ક્ષેત્ર માટે તો વિદ્યુત ક્ષેત્ર આપણે કહી દીધું કે વિદ્યુત ક્ષેત્ર છે એ 0 હશે. નેક્સ્ટ એના પછીનો દાખલો, 1.5 માઇક્રોકુલમ અને 2.5 માઇક્રોકુલમના વિદ્યુતભાર ધરાવતા બે ગોળાઓ એકબીજાથી 30 સેન્ટીમીટરના અંતરે રહેલા છે. નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન, વિસ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર ગણો. જુદી જુદી પરિસ્થિતિ આપેલી છે. એમાંની પહેલી પરિસ્થિતિ બંને બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્ય બિંદુએ. તો બહુ સરળ, અહીંયા આપણે કે એક વિદ્યુતભાર પેલો 1.5 માઇક્રોકુલમ, બીજો વિદ્યુતભાર છે 2.5 માઇક્રોકુલમ, અને બંનેને જોડતી રેખા, અહીંયા બે વચ્ચેનું અંતર આપ્યું છે 30 સેન્ટીમીટર. બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુએ અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો કે 0, કારણ કે આને કારણે જેટલું વિદ્યુત ક્ષેત્ર આમ હશે એટલું આને કારણે અહીંયા આ બાજુ હશે, એક બે ધન જ છે એટલે સોરી વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય, એટલા માટે બે સમાન મૂલ્યના નથી. 1.5 માઇક્રોકુલમ છે તો 1.5 માઇક્રોકુલમને કારણે નો ડાઉટ વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, એટલે બેની બાદબાકી લેવી પડશે. પણ વિસ્થિતિમાન માટેની વાત હોય તો વિસ્થિતિમાન માટે તો અદિશ સરવાળો ડાયરેક્ટ, આને કારણે આપણે કહીશું kq/r1, આને કારણે kq/r2 અથવા r1 જે કયો એ. તો જુઓ વિસ્થિતિમાન માટે v બરાબર v1 + v2, v1 ને બદલે શું છે kq1/r1 પ્લસ આને બદલે આપણે કહીએ તો આને કારણે સ્થિતિમાન જો નક્કી કરવું તો kq2/r2, એમાંથી k કોમન લઈ અને r1 r2 ની બધાની જ્યારે કિંમત મૂકશો, r1 એટલે આઈ સુધીનું ડિસ્ટન્સ 15 સેમી, તો એ બધી કિંમતો જ્યારે મૂકશો અને ફાઇનલી જ્યારે સાદુરૂપ ચેક કરશો ત્યારે અહીંયા આપણો આન્સર આવી જાય છે v બરાબર 2.4 × 10⁵.
અને જે વાત કરી એ પ્રમાણે ભાઈ મધ્ય બિંદુ પાસે, જો અહીંયા મધ્ય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર હોય તો આ અને આ બંને વિદ્યુત ભારો ધરાવતા બે 30 સેમી નીચેના સ્થાનોએ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે એટલે આને કારણે આપણે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને આને કારણે આ વિદ્યુત ક્ષેત્રનો તફાવત. હવે અહીંયા મધ્ય બિંદુ P પાસે A અને B વિદ્યુત ભારોને લીધે મળતા વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ હોય, આથી વિદ્યુત ક્ષેત્ર 0. આ કેલ્ક્યુલેશન સુધારજો, અહીંયા ભૂલ છે, બરાબર. એટલા માટે કારણ કે આ વિદ્યુત ભારો સરખા નથી, અને જ્યારે વિદ્યુત ભારો સમાન મૂલ્યના નથી તો વિદ્યુત ભારો સમાન મૂલ્યના ન હોય તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આવશે એટલે આને કારણે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર આમ આવશે એનાથી અહીંયા છે એ વધારે હશે વિદ્યુત ક્ષેત્ર, પરિણામે આ તરફનું વિદ્યુત ક્ષેત્ર રહેશે. ધ્યાન રાખજો, હું ફરીથી રિપીટ કરું છું, આ ખોટું છે, આ તમારે સુધારવું પડશે. તો ત્યાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે આને કારણે આપણે મેં કીધું વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે, આને કારણે આ વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. લખશો કેવી રીતે? તો આને કારણે કેટલું તો કે kq/r1², આને કારણે કેટલું kq2/r2². બસ બેનો તફાવત લઈને પરિણામી છે ત્યાં વિદ્યુત ક્ષેત્રનો આન્સર છે, તમારી રીતે ગણજો. નેક્સ્ટ 14.b એનો બીજો પાર્ટ, 1.5 માઇક્રોકુલમ 2.5 માઇક્રોકુલમના બે વિદ્યુત ભારો, આ બે વિદ્યુત ભારો આપણા જે બે હતા એ જ વિદ્યુત ભારો, એના વચ્ચેનું અંતર 30 સેમી નીચેના સ્થાનોએ વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત એ ગણવાનું છે. આ રેખાના મધ્ય બિંદુમાંથી પસાર થતી અને રેખાને લંબ સમતલમાં મધ્ય બિંદુથી 10 સેમી અંતરે આવેલા બિંદુ. તો આ જે રેખા છે એની જે વિષુવ રેખા કહીએ ને ત્યાં એવું કીધું, જો રેખાને આ બંને બિંદુઓ જે વિદ્યુત ભારો છે એને જોડતી રેખાનું મધ્ય બિંદુ ત્યાંથી પસાર થતી અને રેખાને લંબ, આ જે રેખા છે એને લંબ કેટલા સેન્ટીમીટર અંતરે? તો કે 10 સેન્ટીમીટર અંતરે. આ 10 સેન્ટીમીટર અંતરે જે બિંદુ હોય ત્યાં આપણે નક્કી કરવું છે. અચ્છા, આ માપ આપણને આપ્યું હતું 30 સેમી, અહીંયા મધ્ય બિંદુ હોય તો આ માપ કેટલું આવશે? 15 સેન્ટીમીટર. અહીંયા સુધીનું આ માપ થયું 15 સેન્ટીમીટર. તો આ r1 કદાચ ગણવું હોય તો r1 મળી જશે, r2 નું મૂલ્ય 2, r1 અને r2 બે કેવા થઈ જશે? સરખો. તો r1 અને r2 જો પહેલા કેલ્ક્યુલેટ કર્યા તો કે એપ્રોક્સ આવ્યું 18 સેન્ટીમીટર. એપ્રોક્સ એટલા માટે કારણ કે 18 એટલે વર્ગમૂળમાં 324 થાય, અથવા 324 નું વર્ગમૂળ છે એ 18 થાય, એટલે એપ્રોક્સ 18, તો 0.18 મીટર. અને આના ઉપરથી આપણે કઈ q બિંદુ પાસે જો વિદ્યુત સ્થિતિમાન ગણવું છે તો વિસ્થિતિમાન માટે ડાયરેક્ટ જ આને કારણે વિસ્થિતિમાન kq1/r1 અને આને કારણે વિસ્થિતિમાન kq2/r2 ડાયરેક્ટ બેઝિક સરવાળો, તો આ આપણું પરિણામી વિસ્થિતિમાન આપણને મળી જશે. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર જ્યારે વાત છે આપણે કે q બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે તો વિદ્યુત ક્ષેત્ર કઈ? આને કારણે વિદ્યુત ક્ષેત્ર આમ હશે, આને કારણે વિદ્યુત ક્ષેત્ર આ તરફ હશે. હવે આ જે વિદ્યુત ક્ષેત્ર છે અને આ જે વિદ્યુત ક્ષેત્ર છે એના બેના આ તરફના ઘટકો એક જ દિશામાં હશે. આનો આ બાજુનો ઘટક અને આનો આ તરફનો ઘટક એ બે પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, પણ વિદ્યુત ભારોના મૂલ્યો સરખા નથી એટલે એની અસર નાબૂદ થતી હશે નહીં. જો સાદુરૂપની અંદર તમે જોઈ શકશો q બિંદુએ આપણે કહીએ કે E1 વિદ્યુત ક્ષેત્ર પહેલા નક્કી કર્યું છે. E1 એટલે q, તો કે આને કારણે આ જે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરીએ E1 અને એ કેટલું તો કે kq1/r1² એ પ્રમાણે આપણું વિદ્યુત ક્ષેત્ર મળશે. એવી રીતે આને કારણે આ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવાનું. એ બે વિદ્યુત ક્ષેત્ર જો E1 અને E2 બેના મૂલ્યો મળી ગયા તમને, ત્યાર પછી હવે શું કરવાનું? જો પરિણામી ગણવું હોય તો યાદ કરો બીજગણિત, વેક્ટર બીજગણિતની અંદર આપણે ભણી ગયા હતા ભાઈ E બરાબર √E1² + E2² + 2E1 E2 cos θ, જ્યાં cos θ એટલે બંને વચ્ચેનો કોણ. પણ આ થોડુંક સાદુરૂપ સહેલું પડે એટલા માટે છે, થોડું આને સાદુરૂપ અલગ રીતે આપેલું છે, બીજી કોઈ પણ રીતે સાદુરૂપ આપો ચાલે. અહીંયા તમારા માટે આ જે થાય θ ડેશ એ કેના વચ્ચેનો કોણ છે? θ ડેશ એ E1 અને E2 વચ્ચેનો કોણ છે, આટલું ધ્યાન રાખવું. હવે મેં કીધું કોઈ પણ રીતે નક્કી કરો, સાદુરૂપ બહુ અગત્યનું નથી. કદાચ આપણે કહીએ આ θ ડેશ તો 2θ ડેશ કહેવાય, આ 2θ ડેશ થાય, સોરી 2θ થશે. હવે એક θ જો તમને મળી જાય આના માટે cos θ લખવો તો cos θ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, તો આ માપ મળી ગયું. જો cos θ મળી ગયું તેના ઉપર આનું મૂલ્ય મળી જશે. જે કોઈ રીતે સાદુરૂપ આપવું છૂટ, આ મેં શું કર્યું છે? cos θ ડેશ બરાબર, એટલે આ cos θ ડેશ એટલે આપણે આ જ પરિણામ cos 2θ, કારણ કે θ ડેશ બરાબર શું થયું? આ જોયું તો θ ડેશ બરાબર 2θ. હવે cos 2θ એટલે શું થાય? cos વર્ગ θ માઈનસ sin વર્ગ θ. પછી શું કર્યું છે તો કે cos ની વેલ્યુ અને sin ની વેલ્યુ એના ઉપરથી આકૃતિ ઉપરથી જુઓ, cos θ લખશો તો પાસેની બાજુ છેદમાં કર્ણ અને sin θ એટલે સામેની બાજુ છેદમાં કર્ણ. એ રીતે અહીંયા સાદુરૂપ આપેલું છે અને ફાઇનલી તમારા પાસે જે મૂલ્ય આવ્યું cos θ ડેશ નું એ આપણને આટલું મળ્યું. તો ઈ મૂલ્ય મળી ગયું, બાકી બધું પછી સાદુરૂપ આપશો તો ફાઇનલી તમને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મળી જશે. અહીંયા મેં કીધું એ પ્રમાણે એ અગત્યનું નથી. તમને આમ લાગે કે આના કરતા મારે સાદુરૂપ બીજી કોઈ રીતે મને વધારે સહેલું પડશે તો બીજી કોઈ રીતે અહીંયા સાદુરૂપ આપવું હોય તો આપી શકો. θ ડેશ ને બદલે 2θ છે એટલું ધ્યાન રાખજો, બાકી પછી કોઈ પણ રીતે વેલ્યુ તમે ગણી
અને આની અંદર કિંમત મૂકી અને ફાઇનલી આન્સર મેળવી શકશો. બીજા સિવાયના રસ્તાઓ છે એની અંદર હું તમને કહું તો કદાચ આવું કરી કે ભાઈ E1 નો આ બાજુનો ઘટક, આ E2 નો આ બાજુનો ઘટક, એ બે ઘટકો આમ થશે, પણ આ E1 નો આ બાજુનો ઘટક અને આ E2 નો આ બાજુનો, જો કે E2 નો આ બાજુનો ઘટક મોટો હશે, E2 નો ઘટક આ બાજુનો મોટો હશે કારણ કે આ વિદ્યુતભાર મોટો છે એટલે, તો આમાંથી આ બાજુ આનો આ બાજુનો ઘટક બાદ કરવાનો એટલે પરિણામી કંઈક આમ જ વધશે. ઓલા બેનું પરિણામી ઓલો ઘટક આમ હતો તો એ બે વચ્ચે પાછું આપણે કે બે વચ્ચેનો ખૂણો 90, તો ફરી પાછા તમે અંડર રૂટ પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ એવું કરીને એ રીતે પણ ગણી શકો. એ મેં કીધું ગણવાની જુદી જુદી રીતો છે, તમને જે રીતે અનુકૂળ આવે એ રીતે ગણી શકશો. નેક્સ્ટ, અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર Q છે. કવચના કેન્દ્ર પર Q વિદ્યુતભાર મૂકવામાં આવે. કવચની અંદર અને બહારની સપાટી પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? સરસ છે, MCQ સોલ્વ કરવા માટે એના માટે ખૂબ સરસ દાખલો. બે કવચ આપણે એક કવચ છે પણ એની જાડાઈ વાળી આ છે, આપણે કહી શકીએ કે આ કવચની જાડાઈ છે, આટલી જાડાઈ છે. અંદરની ત્રિજ્યા આપી છે R1, બહારની ત્રિજ્યા આપી છે R2. પછી શું કીધું છે કે સુવાહક કવચ પર વિદ્યુતભાર Q મૂકવામાં આવે. આના ઉપર Q મૂકો તો આપણને ખબર છે કે વાહક ઉપર જ્યારે વિદ્યુતભાર મૂકો તો વિદ્યુતભાર ક્યાં વિતરણ પામે? એના બાહ્ય પૃષ્ઠ ઉપર. એટલે હવે યાદ રાખજો કે આના બાહ્ય પૃષ્ઠ ઉપર કેટલો વિદ્યુતભાર છે? કેપિટલ Q. અને કેન્દ્ર પાસે વિદ્યુતભાર મૂકો સ્મોલ q. જો કેન્દ્ર પાસે આ સ્મોલ q વિદ્યુતભાર મૂકો તો કવચની અંદર અને બહારની સપાટીઓ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી હશે? બહુ સિમ્પલ અને સરળ. પ્રેરણ જ્યારે હું પહેલા અને બીજા ચેપ્ટર બેની અંદર આ શીખવાડું છું પ્રેરણ, એટલે કે અહીંયા જો પ્લસ વિદ્યુતભાર તમે મૂકો તો એના અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવા માટે અહીંયા આ જે કવચ છે એની અંદરની આ સાઈડ છે માઈનસમાં એટલો પ્રેરિત થવો જોઈએ. એટલે અહીંયા છે કેટલો પ્રેરિત થશે? -q જેટલો. અહીંયા જેટલો પ્લસ q છે એટલો અહીંયા માઈનસ પ્રેરિત થશે અહીંયા અંદરની બાજુએ. માઈનસ પ્રેરિત કેવી રીતે થાય? તો કે ઇલેક્ટ્રોન છે અહીંયા ઢસડાઈને અહીંથી આમ ઇલેક્ટ્રોન આખા વાહકમાંથી ઇલેક્ટ્રોન ઢસડાઈને આમ આવે. ઇલેક્ટ્રોન આમ બહારની સપાટીથી આમ ઢસડાઈને આમ આવશે. કેટલા આવશે? તો કે અહીંયા -q જેટલો વિદ્યુતભાર થાય એટલા. તો અહીંયા -q જેટલો થાય તો સામે પાછો +q જેટલો ખુલ્લો થાય. એટલે બહારની સપાટી ઉપર પાછો બીજો એક ખુલ્લો થયો કેટલો? +q જેટલો. બસ તો હવે આટલું મગજમાં રાખો. અંદરની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર આવ્યો? -q. બહારની સપાટી ઉપર કેટલો રહ્યો? તો કે એક કેપિટલ Q હતો અને બીજો પ્રેરિત થયો કેટલો? +q. તો હવે તમે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આરામથી લખી શકો. હવે પૃષ્ઠ ઘનતા એટલે શું થાય? તો કે પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. તો આ અંદરની જ્યારે વાત હોય કે અંદરની કવચ માટેનું જ્યારે આપણે અથવા અંદરની જે ત્રિજ્યા R1 છે એને અનુરૂપ પૃષ્ઠ ઘનતા લખવી હોય તો આપણે કહીએ વિદ્યુતભાર છેદમાં ક્ષેત્રફળ. વિદ્યુતભાર કેટલો? ત્યાં -q છેદમાં 4πr1². અને બહારની સપાટી માટે જ્યારે લખવો છે તો બહારની સપાટી માટે કેપિટલ Q +q, કારણ કે એટલા માટે આ બહારની બે વિદ્યુતભાર છે ને એની ત્રિજ્યા R2 છે એટલે એના ઉપરથી 4πr2². નેક્સ્ટ એના પછી 15 માનો B. અંદરની ત્રિજ્યા R1 અને બહારની ત્રિજ્યા R2 ધરાવતા એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિદ્યુતભાર Q છે. જો કવચ ગોળાકાર ન હોય પણ ગમે તેવો અનિયમિત આકાર ધરાવતો હોય તો પણ બકોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. સમજાવો. આ ઓલરેડી થિયરી લેક્ચર વખતે આપણે ડિસ્કસ કરી ગયા છીએ. એકવાર જો ફરીથી આ માની લ્યો કે આપણે કે આ બકોલ વાળો આપણો વાહક છે. આ બકોલ વાળા વાહકની સપાટી ઉપર ભાઈ Q જેટલો વિદ્યુતભાર છે. બરાબર. હવે આકાર ગમે એવો ગોળાકાર એવું જરૂર નથી કહેતા, ગમે એવો અનિયમિત આકાર હોય. આ પછી જો કે ત્રિજ્યાને ન લખાય કે R1 અને R2 ત્રિજ્યા એવું કઈ, કારણ કે ત્રિજ્યાઓ કેને આપી શકાય? ગોળાકાર કે વર્તુળાકાર આકાર હોય તો એને આપી શકાય. આ અનિયમિત આકાર કહેતા હોય તો ત્રિજ્યા. પણ આપણે માની લો કે આ બકોલ વાળો વાહક અને બકોલ વાળા વાહકની બહારની સપાટી ઉપર Q જેટલો વિદ્યુતભાર છે. બકોલમાં કોઈ વિદ્યુતભાર નથી, બકોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી મૂક્યો. એ વખતે બકોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હકીકતને આપણે નામ ખબર હોય તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. તો ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ આપણે કેમ નક્કી કરવાનું હતું? ત્યારે મેં તમને આવું કીધું હતું કે આ જે બકોલ છે, જો બકોલની ફરતે તમે બંધ ગાઉસિયન પૃષ્ઠ વાહકની અંદર વિચારો. હું બોલું છું બંધ ગાઉસિયન પૃષ્ઠ. આ બંધ ગાઉસિયન પૃષ્ઠ જો ડોટેડ લાઈન વડે દર્શાવેલી છે તે એની બકોલની ફરતે, જો બકોલની ફરતે બંધ ગાઉસિયન પૃષ્ઠ આપણે દર્શાવીએ ત્યાં તો ત્યારે એને અનુરૂપ વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું થવું જોઈએ? શૂન્ય. હવે વિદ્યુત ક્ષેત્ર ક્યારે શૂન્ય થાય? તો કે વિદ્યુત ક્ષેત્ર ત્યારે જ શૂન્ય થાય કે અંદર ઘેરાતો વિદ્યુતભાર કેવો થવો જોઈએ? શૂન્ય. હવે અંદર ઘેરાતો વિદ્યુતભાર ક્યારે શૂન્ય થાય? તો કે અંદર કોઈ વિદ્યુતભાર ન હોવો જોઈએ. જો અંદર કોઈ વિદ્યુતભાર ન હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થવું જોઈએ? 0. બસ તો અહીંયા જો ખાલી આટલું જ સ્ટેટમેન્ટ
કવચ વાહક હોવાથી બધો જ વિદ્યુતભાર તેના પૃષ્ઠ પર જ રહે, બધો વિદ્યુતભાર ક્યાં વિતરણ પામશે? એના પૃષ્ઠ પર. આથી ગાઉસના નિયમ અનુસાર આ x બિંદુ કહીએ કે y બિંદુ કહીએ, કોઈ પણ બિંદુ પાસે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 16મો દાખલો છે, દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રના લંબ ઘટકનું વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ અસતતપણું E2 સદિશ -E1 સદિશ ડોટ n કેપ, અહીંયા સદિશ સમજવા કા બોલ્ડ કરવા, બરાબર, સિગ્મા અપોન એપ્સિલોન નોટ દ્વારા અપાય છે, જ્યાં n કેપ એ તે બિંદુએ સપાટીને લંબ એકમ સદિશ છે. સિગ્મા એ સિગ્મા તે બિંદુએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. n કેપ ની દિશા બાજુ 1 થી બાજુ 2 તરફ છે. આ પરથી દર્શાવો કે સુવાહકની તરત બહાર વિદ્યુત ક્ષેત્ર, ટૂંકમાં આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે ને એ આપણે આ કંઈક પ્રૂવ કરવા જેવું છે. E2 E1 બરાબર આના વડે અપાય છે એવું આપણે પ્રૂવ કરવા જેવું છે. તો જો આ એક આપણે આ સમતલ લીધું છે જેના ઉપર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ધારી છે સિગ્મા. આ પૃષ્ઠની તરત બારે માની લો કે અહીંયા કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા કોઈ બિંદુ પાસે, આથી આપણે કહી શકાય પહેલા ચેપ્ટર વખતે ઓલરેડી આ ભણી ગયા છે. આમ ખરેખર આમ તો વિદ્યુત ક્ષેત્રનો જ્યારે દાખલો છે ત્યારે આપણે પહેલા ચેપ્ટરને ઇન્ક્લુડ કરવું પડે, અને આપણે જે ડિસ્કશન કરીએ છીએ વિદ્યુત ક્ષેત્રની જ છે. તો અહીંયા આપણે કહીએ કે ગાઉસિયન પૃષ્ઠ જ્યારે આપણા એક ખૂબ મોટું સમતલ છે એના આ બાજુના કોઈ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે, તો પહેલું તો કામ શું કરવાનું? તો કે ગાઉસિયન આમ સમતુલ્ય બિંદુ, આપણે 4 મુદ્દામાં થિયરી યાદ હશે તમને, સમતુલ્ય બિંદુ નક્કી કરતા સૌથી પહેલા વિતરણ ધારતા, પછી સમતુલ્ય બિંદુ નક્કી કરતા, ગાઉસિયન પૃષ્ઠ ધારવા અને છેલ્લે ગાઉસનો નિયમ એપ્લાય કરવો. એ પ્રમાણે જઈ શકો. અને બીજો એક રસ્તો પણ છે. અહીંયા અત્યારે પહેલા આપણે કહીએ કે ચાલો ગાઉસના નિયમનો ઉપયોગ કરીને આપણે પ્રૂવ કરીએ. અહીંયા સ્પષ્ટતા એવી કરી નથી ગાઉસના નિયમનો, એટલે કોઈ પણ રીતે ચાલે, ટૂંકી રીતે પણ ચાલશે. પહેલા તો આપણે લઈ લઈએ ચાલો ગાઉસના નિયમ પ્રમાણે, તો આપણે કહી શકીએ કે ભાઈ આ એક અનંત વિસ્તરીય શીટની જે એક સમતલ છે. આ બિંદુએ માની લો કે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે. આ વિદ્યુત ક્ષેત્ર E1 છે, કેમનું હશે? તો કે આ એક ગાઉસિયન પૃષ્ઠ આપણે ધારવી છે. આ જે બિંદુ હશે એની જેમ એટલા જ અંતરે અહીંયા એટલા બધા બિંદુઓ સમતુલ્ય બિંદુઓ કહેવાય. એમાંથી પસાર થતી નળાકારીય ગાઉસિયન પૃષ્ઠ આપણે ધારી લીધી છે. શું કામ નળાકારીય ધારેલી છે એ તમને સમજાઈ જવું જોઈએ. જો ન સમજાય તો એક વખત થિયરી લેક્ચર છે પાછો રિપીટ કરી લેજો. આ જે છે અહીં કે ભાઈ વિદ્યુત આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું, તો વિદ્યુત ક્ષેત્ર કેમનું હશે? તો કે ત્રિજ્યાવર્તી આમ બહારની દિશામાં લંબ રૂપે, બરાબર. ત્રિજ્યાવર્તી એટલે કે અહીંયા કેના માટે આમ ત્રિજ્યાવર્તી? એટલે નળાકારની ત્રિજ્યા કેમ નહીં? આપણે જે અનંત વિસ્તરીય સમતલ જે ધારેલું છે એની સપાટી જે હશે એ સપાટીને લંબ રૂપે આમ હશે, અને એવી રીતે અહીંયા સપાટીને લંબ રૂપે આ તરફ અહીંયા વિદ્યુત ક્ષેત્ર હશે. માની લો આપણે જે આ ગાઉસિયન પૃષ્ઠ ધારેલી છે, ગાઉસિયન પૃષ્ઠ છે નળાકાર આકારની, જેની આ સપાટીનું ક્ષેત્રફળ એ આપણે કેટલું ધારી લીધું છે? S. n કેપ એકમ સદિશ આપણને આપેલો હતો, એ આપણે કહીએ ભાઈ નીચેથી ઉપરનો તરફનો એકમ સદિશ છે n કેપ ઉપર તરફનો, તો આ બાજુ નીચે તરફ શું આવશે? -n કેપ. તો જો સૌથી પહેલા તો આપણે ગાઉસનો નિયમ એપ્લાય કરવો છે, તો આપણને ખબર છે ગાઉસના નિયમની અંદર એક ઘેરાયેલા વિદ્યુતભારની ગાઉસિયન પૃષ્ઠ વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે એની જરૂર પડશે. તો કે જો સપાટીનું ક્ષેત્રફળ S હોય અને પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય, તો સિગ્મા * S આ ઘેરાતો વિદ્યુતભાર કેટલો કીધો? સપાટીનું ક્ષેત્રફળ કેટલું? S, અને એકમ ક્ષેત્રફળમાં કેટલો? સિગ્મા, તો સિગ્મા * S એ ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર થયો. ગાઉસનો નિયમ એપ્લાય કરવો છે. ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds બરાબર Qin / ε0. Qin એટલે ઘેરાતો વિદ્યુતભાર, તો એ ઘેરાતા વિદ્યુતભારને બદલે આપણે આ પદ લખી નાખશું. પણ આ જે ડાબી બાજુ છે ગાઉસના નિયમની અંદર એના 3 પાર્ટ પાડ્યા, મીન્સ કે આ જે ક્લોઝ ઇન્ટિગ્રેશન છે, આ સમગ્ર બંધ પૃષ્ઠ ઉપરનું જે પૃષ્ઠ સંકલન આપણે લેવાનું છે, પૃષ્ઠ સંકલનના 3 પાર્ટ. એક પહેલો પાર્ટ એટલે ઉપરની જો વર્તુળાકાર સપાટી, મેં આ પહેલો ભાગ કીધો છે, ઉપરનું ખાલી વર્તુળાકાર ભાગ છે. બીજો આ જે વક્ર સપાટી છે એને આપણે આ બીજો ભાગ કીધો છે, અને નીચેની જે વર્તુળાકાર બાજુ છે એને ત્રીજો ભાગ કીધો છે. તો ત્રણે ત્રણ ઉપરનું અલગ અલગ ખાલી સંકલન કરી નાખ્યું છે, બરાબર. સિગ્મા S / ε0. હવે એમાં આ જે બીજું પદ છે ને એ 0 થશે. એટલા માટે 0 થશે કે ગાઉસના નિયમ વખતે આપણે ઓલરેડી ડિસ્કસ આવું કરી ગયા છે કે ભાઈ અહીંયા સપાટી ઉપરના કોઈ પણ બિંદુ પાસે તમે વિદ્યુત ક્ષેત્ર લેશો તો આને કારણે વિદ્યુત ક્ષેત્ર તો આમ જ હશે, અહીંયા જેમ છે એમ જ વિદ્યુત ક્ષેત્ર. પણ આનો પૃષ્ઠકોણ સદિશ કેમનો હશે? પૃષ્ઠકોણ સદિશ આમ હોય, લંબ રૂપે આ રીતે આમ હશે. તો E અને D વચ્ચેનો ખૂણો કેટલાનો થશે? 90. E અને A વચ્ચેનો જો ખૂણો 90 થાય તો ફ્લક્સ કેવું થાય? 0. પરિણામ આપી શકાય આ પદનું મૂલ્ય કેટલું થઈ જશે? 0.
બાકી જે બે પદ ત્યાં બે પદ લખ્યા E1 + E2 બરાબર સિગ્મા s અપોન એપ્સિલોન નોટ એ એમનેમ જ ss બે બાજુથી કેન્સલ કરી નાખો એટલે E1 + E2 બરાબર સિગ્મા અપોન એપ્સિલોન નોટ. હવે જો વેક્ટર ફોર્મમાં લખું તો વેક્ટર ફોર્મમાં પહેલાનો જે સદિશ છે આપણે n કેપ, કારણ કે n કેપ કેમનો હતો તો n કેપ ઉપરની તરફ તો E1 સદિશ એમનો જ છે, જ્યારે અહીંયા આપણે કે E2 કેમનો છે તો આ માઈનસ n કેપ ની દિશામાં, એટલે જુઓ આપણે એ બે લખી નાખ્યા E1 સદિશ એટલે લખ્યું E1 * n કેપ અને E2 લખ્યું માઈનસ E2 n કેપ. સાદરૂપ થોડું સહેલું પડે એટલે આવું કર્યું છે. આ E1 મૂલ્ય જે છે ને સૂત્રનો કરતા પણ જાણે કે n કેપ નીચે વહી જશે એટલે n કેપ નીચે લઈ ગયા છે ને એવી રીતે અહીંયા n કેપ આ બાજુ નીચે લઈ ગયા છે એટલે આવું પરિણામ મળ્યું. હવે શું કરો તો કે E1 + E2 તમે જાણો છો. જો E1 + E2 જાણતા હો તો તમે આવું કરો કે ભાઈ આ E1 + E2 આ બેનો સરવાળો કરો. આ બેનો સરવાળો બરાબર કેટલું થવું જોઈએ સિગ્મા અપોન એપ્સિલોન નોટ. પણ આ બેનો સરવાળો કરો તો આ બેનો સરવાળો થશે જુઓ જોઈએ E1 સદિશ અપોન n કેપ માઈનસ E2 સદિશ અપોન n કેપ બરાબર કેટલું થશે સિગ્મા અપોન એપ્સિલોન નોટ. તો એના ઉપરથી આપણે આ પરિણામ લખ્યું જો E1 - E2 સદિશ બરાબર, ધ્યાન રાખજો ક્યાંથી કેવી રીતે લખ્યું છે E1 + E2 ખરેખર આ બેનો સરવાળો કર્યો છે, આનો અને આનો સરવાળો કર્યો છે. હવે આનો અને આનો સરવાળો એટલે કેટલું થશે સિગ્મા અપોન એપ્સિલોન, જો અહીંયા લખ્યું સિગ્મા અપોન એપ્સિલોન નોટ. અને જે n કેપ છે એ ક્યાંથી આ E1 સદિશ માઈનસ E2 સદિશ, કારણ કે અહીંયા આપણે ખબર દિશાને ધ્યાનમાં લીધો E1 સદિશ માઈનસ E2 સદિશ અપોન n કેપ, એ અપોન n કેપ વાળો n કેપ અહીંયા લઈ લીધો છે. હવે બે બાજુ જો n કેપ વડે ગુણાકાર કરી નાખશો તો એકમ સદિશનો એની પોતાની સાથે એકમ સદિશ સાથે અદિશ ગુણાકાર કરો તો 1 થઈ જાય. તો અહીંયા આપણું આ પરિણામ જેને પ્રૂવ કરવાનું કીધું તે પ્રૂવ થઈ ગયું. આ એક રીત ગાઉસના નિયમનો ઉપયોગ કરીને પ્રૂવ કરવાનું હોય તો, અને ડાયરેક્ટ નહીતર આ ટૂંકું સહેલું બીજી રીત જો અહીંયા અથવા કરીને બીજી રીત લખેલી છે અનંત લંબાઈના સમતલ વડે જે વિદ્યુત ક્ષેત્ર હોય સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ એ આપણે જાણીએ છીએ. આનંત વિસ્તરીય સમતલ ગણો તેના વડે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ. પહેલા માટે n કેપ ત્યાં ડાયરેક્ટ લખી નાખો, બીજા માટે માઈનસ n કેપ આવશે જો આ પહેલા માટેનું વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફનું આ નીચેની તરફનું વિદ્યુત ક્ષેત્ર. હવે ડાયરેક્ટ લખો E1 સદિશ માઈનસ E2 સદિશ, આમાંથી આ બાદ કરો તો આમાંથી આ બાદ કરશો તો વચ્ચે સરવાળો થઈ જશે સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ n કેપ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે અને ફાઇનલ કેટલું હતું સિગ્મા અપોન એપ્સિલોન નોટ n કેપ. બે બાજુ n કેપ વડે ગુણી નાખો તો આપણું પરિણામ છે એ સાબિત થઈ જશે. અહીંયા આ રીત તમને સહેલી પડશે એટલે કદાચ જો પૂછાય તો આ રીતે દાખલો ગણવો ખરા. નેક્સ્ટ દર્શાવો કે સ્થિત વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. દર્શાવો કે સ્થિત વિદ્યુત શાસ્ત્રનો સ્પર્શીય ઘટક. આ જ્યારે આપણે કહીએ કે માની લો કે કોઈ સપાટી કે વાહક સપાટી ગણીએ અથવા કોઈ અવાહક હોય તો વાંધો નથી, પણ જ્યારે એના ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હોય ત્યારે સપાટી ઉપરનો જો વિદ્યુત ભાર કન્સિડર કરીએ તો આપણને ખબર છે કે ભાઈ આ સપાટી પરના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે હોય, સ્થાનિક રીતે કેવું હોવું જોઈએ, સપાટીને લંબરૂપે હોય. પણ પહેલા આપણે ખોટું ધારી લ્યો કે વિદ્યુત ક્ષેત્ર લંબરૂપે નથી, કંઈક આવી રીતે આમ છે. વિદ્યુત ક્ષેત્ર છે એ લંબરૂપે નથી, એને બદલે આમ છે. ધ્યાન રાખજો આ લંબરૂપે હોય એવો આપણે એના પ્રોપર્ટી ગુણધર્મો વખતે વિદ્યુત ક્ષેત્રની પ્રોપર્ટી વખતે ભણી ગયા હતા. સુવાહકો માટેના જે ટોપિકને ડિસ્કશન કરતા ત્યારે વાત કરી હતી કે વિદ્યુત ક્ષેત્ર છે કેવી રીતે હોય, સપાટીને લંબરૂપે. અચ્છા હવે અહીંયા જ્યારે ડિસ્કસ માની લીધું કે આપણા વિદ્યુત ક્ષેત્ર છે આવી રીતે આમ ક્રોસમાં છે, તેના બે ઘટકો મળે, એક સપાટીને આ સમાંતર ઘટક મળે અને આ બીજો સપાટીને લંબ ઘટક મળે. હવે આપણને શું કીધું છે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક વિદ્યુતભારિત સપાટીની એક બાજુથી બીજી બાજુ સુધી સતત હોય છે. એટલે આ સ્પર્શીય ઘટક હોય ને તો કે અહીંયા સ્પર્શીય ઘટક, અહીંયા આમ સ્પર્શક, અહીંયા સ્પર્શક, અહીંયા સ્પર્શક, અહીંયા બધી જગ્યાએ આમ સ્પર્શક ડ્રો કરો તો બીજી રીતે ડાયરેક્ટલી તમે પ્રૂવ કરી શકો, કારણ કે આ પહેલો સદિશ, આ બીજો સદિશ, આ ત્રીજો સદિશ, એ બધા સદિશો જોડતા જઈએ પૂછથી શીર્ષ તરફ એ ત્યાં વારાફરતી આમ જોડતા જઈએ, અંતે છેલ્લો સદિશ આવશે ને એટલે કહી શકાય પહેલા સદિશનું પૂછ અહીંયા છેલ્લા સદિશનું શીર્ષ આવશે તો એનો પરિણામી સદિશ કેવો થાય 0. જો વર્ણનાત્મક જ આખો પ્રશ્ન છે. શું પેલા જોવો જોઈએ જ્યારે વિદ્યુત ભારિત કણ બંધ લૂપ પર એક સ્થાનેથી બીજા સ્થાને જાય, આ બંધ લૂપ માની લીધું એક બંધ લૂપ છે, વિદ્યુત ભારિત કણ એક સ્થાનેથી બીજા સ્થાને જાય ત્યારે બંધ માર્ગ પર વિદ્યુત ક્ષેત્રમાં થતું કાર્ય કેવું હોવું જોઈએ 0. કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે અને સંરક્ષી ક્ષેત્રમાં બંધ માર્ગ પરનું કાર્ય હંમેશા 0. તો અહીંયા આપણા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર હતું ધન ભારનું અને કદાચ આપણે કહી શકીએ એના બંધ માર્ગ ઉપર આવી આમ ગતિ કરાવીએ છીએ તો કાર્ય કેવું થવું જોઈએ 0. આગળ જો વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક ET હોય, સ્પર્શીય ઘટક લઈ લે તો અહીંયા આપણે કહી શકીએ કાર્યની જ્યારે વાત છે તો કાર્યનું આપણું સમીકરણ શું ક્લોઝ ઇન્ટિગ્રેશન
આ બળ પણ સ્પર્શીય બળ આપણા માટે હોય તો સ્પર્શીય વિદ્યુત ક્ષેત્ર આપણે એકમ ધન ઉપર લાગતું બળ જોઈએ છે તો Et સદિશ ડોટ dl સદિશ આના બરાબર 0 થાય કારણ કે આપણે કીધું જે સ્પર્શીય ઘટક છે કારણ આ બંધ માર્ગ ઉપરનું આખું એનું ટોટલ કાર્ય કેવું થવું જોઈએ 0 તો એના ઉપરથી કહી શકાય કે ભાઈ આ સ્પર્શીય ઘટક Et એ સતત ન હોય તો બંધ માર્ગ પરનું કાર્ય શૂન્ય થાય નહીં હવે તમને ખબર પડી જાય કે ભાઈ અહીંયા સતત અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે અહીંયા આમ છે પછી અહીંયા છે જ નહીં માની લ્યો પછી સીધું અહીંયા છે તો એ બધા સદિશોનો તમે સરવાળો કરો તો પરિણામી 0 ન થાય અને 0 ન થાય તો બંધ માર્ગ ઉપર એનો અર્થ એવો થાય પરિણામી 0 નથી થતું એટલે વિદ્યુત ક્ષેત્રનો સ્પર્શીય ઘટક હાજર છે અને જો હાજર છે તો કંઈક કાર્ય કરવું પડે તો એ કે વિદ્યુત ક્ષેત્રની સંકલ્પનાથી વિરુદ્ધ છે માટે આપણી ધારણા છે આપણે જેમ કીધું કે વિદ્યુત ક્ષેત્ર છે કે તો ખરેખર હોય સપાટીને લંબ રૂપે એનો સ્પર્શીય ઘટક ન હોય અને હોય આ બધાના ઘટકો વિચારો છો તો કેવો વિચારવાનો કે ભાઈ સતત છે એવું ધારી અને એનો પરિણામી કેવો થઈ જશે ફાઇનલી 0 અને એટલે જ ખરેખર વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ રૂપે આપણે ડ્રો કરીએ છીએ નેક્સ્ટ જુઓ રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતો એક લાંબો નળાકાર એક પોલો સમઅક્ષીય સુવાહક નળાકાર વડે ઘેરાયેલ છે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્ડા ધરાવતો એક લાંબો નળાકાર એક અતિ લાંબો નળાકાર સમજવાનો છે સમઅક્ષીય સુવાહક બીજા એક નળાકાર વડે ઘેરાયેલો છે બે નળાકાર વચ્ચેના અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું આકૃતિ જુઓ બરાબર મેં એક નળાકાર અહીંયા લીધેલો છે એની ત્રિજ્યા જે કીધી છે એની a કીધી છે એક બહારનો નળાકાર લીધો છે એની ત્રિજ્યા કીધી છે b અને આપણે ક્યાં વિદ્યુત ક્ષેત્ર ગણવાનું કીધું છે જુઓ વિદ્યુત ક્ષેત્રને કીધું છે બે નળાકાર વચ્ચેના અવકાશમાં મેં બિંદુ એક ધારી લીધું છે કે અક્ષથી r અંતરે આગળ માની લો કે આ બિંદુ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે તો જો ગાઉસના નિયમનો ઉપયોગ કરવો હોય તોય છૂટ અને અનંત લંબાઈવાળા તારનો ઉપયોગ કરીને ચાલવું હોય તોય છૂટ અહીંયા આપણે કહીએ કે ગાઉસના નિયમની મદદથી જ્યારે કંઈ ઉલ્લેખ ન કર્યો હોય તો ગાઉસના નિયમની મદદથી જવું જો વર્ણનાત્મક દ્રષ્ટિએ થોડું વિચારવું હોય તો આવું કરો કે ભાઈ પહેલા આપણે કે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો સમતુલ્ય બિંદુ નક્કી કરો તો સમતુલ્ય બિંદુઓ ક્યાં આવશે તો કે આ જાણે કે આ અક્ષ છે એની ફરતી r ત્રિજ્યાવાળો આખો એક નળાકાર આમ જે તૈયાર થશે કયો ડોટ લાઈન વડે દર્શાવેલો છે તે અરે આખો જે નળાકાર થશે એ બધા બિંદુઓ છે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેવું હશે સમાન હશે એટલે એ બધા બિંદુઓને કેવું બિંદુ કહેવાય સમતુલ્ય બિંદુ આ સમતુલ્ય બિંદુઓમાંથી પસાર થતી છે આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારી લેવાની તો આપણે ગાઉસિયન પૃષ્ઠ ધારી લીધી હવે ગાઉસિયન પૃષ્ઠ ધારી લીધી પછી એના વડે ઘેરાતો વિદ્યુતભાર જો આની લંબાઈ l હોય આની લંબાઈ માની લો કે l છે આના ઉપર વિદ્યુતભાર કેટલો હતો લેમ્ડા આના ઉપર વિદ્યુતભાર લેમ્ડા તો આ જે ડોટેડ લાઈન વડે આપણે જે ગાઉસિયન પૃષ્ઠ નળાકાર ગાઉસિયન પૃષ્ઠ દર્શાવેલી છે એના વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે તો કે રેખીય ઘનતા જો લેમ્ડા આપી હોય એટલે કે એકમ લંબાઈ ઉપર લેમ્ડા અને હું અહીંથી અહીં સુધીની લંબાઈ તમને કહું છું l તો કેટલો વિદ્યુતભાર ઘેરાશે તો કે ઘેરાતો વિદ્યુતભાર આવશે લેમ્ડા l તો હવે જે પ્રેરણની વાત કે આના ઉપર જો વિદ્યુતભાર હોય તો આ બહારની સાઈડે પાછો કેટલો પ્રેરિત થશે માઈનસ તો અહીંયા આપણે જો વિદ્યુતભાર q બરાબર લેમ્ડા l એ નળાકાર a ની બહારની સપાટી પર સમાન રીતે વિતરિત થયેલો છે નળાકાર a એટલે આ જે અંદરનો હતો એના ઉપર બહાર સમાન રીતે વિતરિત છે તેથી પોલા નળાકાર b ની અંદરની સપાટી ઉપર -q પ્રેરિત થશે આની અંદર અહીંયા આપણે જે અહીંયા ધન છે તો અહીંયા માઈનસ પ્રેરિત થવાનો છે અંદરની સાઈડ ઓકે આગળ જુઓ અક્ષથી r અંતરે જે r કેવો લીધો છે a કરતા મોટો અને b કરતા નાનો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે r ત્રિજ્યા અને l લંબાઈની ધ્યાન રાખજો આકૃતિમાં લંબાઈ નથી બતાવી એ તમારે દર્શાવવાની ગાઉસિયન પૃષ્ઠ ધારો તો આપણે l લંબાઈની ત્યાં ગાઉસિયન પૃષ્ઠ આપણે આ ધારેલી છે અને હવે જ્યારે ગાઉસનો નિયમ એપ્લાય કરીએ ક્લોઝ ઇન્ટિગ્રેશન E.ds બરાબર qin/ε qin કેટલું તો કે લેમ્ડા l ઘેરાતો વિદ્યુતભાર કેટલો આવ્યો એકમ લંબાઈ ઉપર લેમ્ડા અને આની લંબાઈ હતી આપણે કીધી એ પ્રમાણે l તો વિદ્યુતભાર ઘેરાશે લેમ્ડા * l તો એના ઉપરથી લેમ્ડા l/ε0 અને E.ds cos 0 તો E ds cos 0 એટલે 1 થઈ જશે ds એટલે કેટલું તો કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવશે ગાઉસિયન પૃષ્ઠ તરીકે આખી ગાઉસિયન પૃષ્ઠ છે પણ એમાં ફ્લક્સ ક્યાં સંકળાશે તો કે ફ્લક્સ જે અતિ લાંબી છે એટલે ફ્લક્સ માત્ર આપણે કહી શકાય કે એની વક્ર સપાટી સાથે જ સંકળાશે અહીંયા વર્તુળાકાર બાજુ સાથે નહીં તો વક્ર સપાટીનું અહીંયા ક્ષેત્રફળ લખી નાખ્યું 2πrl અને એના ઉપરથી આપણું આ પરિણામ આવી ગયું અને આ પરિણામ જો યાદ હોય તો તમને અનંત લંબાઈના તાર વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્ર જેવું છે અચ્છા હવે પછીના પાછા જે દાખલા છે બહુ સરસ અને આમ ગુજકેટ લેવલના પણ ગણાય નીટ લેવલના પણ ગણાય અને જી લેવલમાં પણ ગણાય એવા પ્રકાર સરળ અને કન્સેપ્ચ્યુઅલ હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ બે વચ્ચે 0.53 એંગસ્ટ્રોમ
અંતરે એકબીજા સાથે બંધિત અવસ્થામાં છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કક્ષામાં હોય આપણને ખબર છે, પ્રોટોન છે ન્યુક્લિયસમાં હશે, પરસ્પર આંતર જે બળો ગણીએ એને કારણે તેઓ બંધિત અવસ્થામાં છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેના અંતર માટે સ્થિતિ ઉર્જા શૂન્ય લઈને આ તંત્રની સ્થિતિ ઉર્જા ઈવી માં અંદાજ મેળવ્યો. ક્યાં સ્થિતિ ઉર્જા 0 લેવાની? અનંત અંતરે. બરાબર, અનંત અંતરે સ્થિતિ ઉર્જા. ને આપણે ખબર છે આપણા કન્સેપ્ટમાં જ્યારે વિદ્યુત ભારના કન્સેપ્ટની વાત હોય તો ત્યારે આપણે અનંત અંતરે સ્થિતિમાન કે સ્થિતિ ઉર્જા 0 લઈએ છીએ. તો બે વિદ્યુત ભારોના તંત્ર માટે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? k q1 q2 r. બસ આમાં બધી કિંમત મૂકી દો, એક ધન હોય બીજો ઋણ હોય તો કિંમતો મૂકતા સાદુરૂપ આપતા આપણા આન્સર મળી જશે. પણ બીજું, ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે લઘુત્તમ કેટલું કાર્ય કરવું પડે તેની કક્ષામાં ગતિ ઉર્જા એમાં મેળવેલી સ્થિતિ ઉર્જા કરતા અડધી છે તેમ આપેલ છે. આ આપેલું ન હોય તો પણ યાદ કરો, ગુરુત્વાકર્ષણ વાળા ચેપ્ટરમાં આપણે ઉલ્લેખ કરી ગયા હતા કે જ્યારે બંધિત અવસ્થામાં ન્યુક્લિયસની આસપાસ, ત્યાં ગુરુત્વાકર્ષણમાં આપણે આવું કહેતા હતા કે કોઈ પૃથ્વી છે તો પૃથ્વીની આજુબાજુ જ્યારે કોઈ ઉપગ્રહ ભ્રમણ કરતો હોય એ બંધિત અવસ્થામાં છે તો એની સ્થિતિ ઉર્જા કરતા ગતિ ઉર્જા હાફ હોય પોઝિટિવ, કુલ ઉર્જા પણ હાફ જ હોય સ્થિતિ ઉર્જા કરતા, પણ એ નેગેટિવ હોય. તો સેમ વસ્તુ અહીંયા આપણે ડાયરેક્ટલી જો મારે નક્કી કરવી હોય કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા તો સ્થિતિ ઉર્જા કરતા અડધી પણ પોઝિટિવ હશે એટલે માનાંક કરી નાખ્યો તો આ થઈ ગઈ એની ગતિ ઉર્જા. કુલ ઉર્જા જોઈતી હોય તો બેનો સરવાળો, અને મેં કીધું ડાયરેક્ટ તમારે લખ્યું હોય તો આના કરતા અડધી અને ઋણ મૂલ્યની તો ડાયરેક્ટ. આ ગુરુત્વાકર્ષણના કન્સેપ્ટનો પણ અહીંયા ઉપયોગ છે. અચ્છા, હજી બીજું એમાં શું પૂછ્યું છે જોઈએ. ત્રીજું, બંને વચ્ચેના 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા 0 લેવામાં. અનંત અંતરને બદલે આટલા અંતરે સ્થિતિ ઉર્જા, સંદર્ભ બિંદુ ગમે તે લઈ શકાય. તો આપણે શું કરવું છે કે ભાઈ અનંત અંતરને બદલે આટલા અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા 0. તો આપણા એ અને બી માટે એટલે કે આના બેના જવાબનું આપણે ડિસ્કશન કરવું છે. તો જુઓ, પહેલા તો એટલા અંતરે આપણે કઈક સ્થિતિ ઉર્જા ગણી લેવી પડશે. સી એટલે આટલા અંતરે હોય ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી થાય? તો કે આટલા અંતરે સ્થિતિ ઉર્જા આટલી. હવે આ સ્થિતિ ઉર્જા રિયલમાં 0 ગણવાની વાત કરે છે કે ભાઈ આને સ્થિતિ ઉર્જા 0 ગણો. બસ તો આમ સાદી ત્રિરાશિ કદાચ મૂકો ને તોય તમારા આન્સરો સાચા પડી જાય. પણ જો સૂત્રાત્મક રજૂઆત કરવી હોય તો અહીંયા આ રીતે છે. બાકી તમને એમ કહું સાદી ત્રિરાશિ એટલે શું? -13.58 ને 0 ગણવાની છે તમારે. -13.58 ને 0 ગણવાની છે તો ત્યારે કહી શકાય આ જવાબ +13.6 કેટલો થાય, આ -13.6 કેટલો થાય, આ સ્થિતિ ઉર્જા કેટલી થાય. તો એ બધા જવાબો તમને આ મળી જાય. પણ મેં કીધું જો અહીંયા ગાણિતિક પોર્શન આપણે અત્યારે દર્શાવો છે તો પેલા મેળવી લીધું, પછી જો અહીંયા 0 લઈએ તો 0.53 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા. તો આપણે કે કેની સાપેક્ષ, જેની સાપેક્ષ નક્કી કરતા હોય એ આપણે બાદ કરી નાખવાની સ્થિતિ ઉર્જા. અનંત અંતરે 0 ગણતા હોય તો એ બાદ કરવાની. તો 0.53 u at 0.53 એંગસ્ટ્રોમ minus u at 1.06 એંગસ્ટ્રોમ ત્યાં સ્થિતિ ઉર્જા. તો એમાંથી તફાવત લઈ લો એટલે આપણા પાસે આ જે આન્સર આવી ગયું. ભાઈ જો આ અંતરે સ્થિતિ ઉર્જા 0 ગણો કે આ 1.06 એંગસ્ટ્રોમ અંતરે સ્થિતિ ઉર્જા 0 ગણો તો અહીંયા સ્થિતિ ઉર્જા આટલી થશે 13.58. એવી રીતે બાકી પણ તમે બધી વસ્તુઓ મેળવી શકશો. ગતિ ઉર્જા મેળવવાની તો ગતિ ઉર્જા મેળવી શકશો. અહીંયા બધું કાંઈ નથી, ખાલી સ્થિતિ ઉર્જા એક જ મેળવવાની હતી એટલે. નેક્સ્ટ જુઓ, જો H2 અણુના બેમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આપણને હાઇડ્રોજન આણ્વિક આયન મળે. H2 પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ છે, એમાં એક ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે દેખીતી વાત થઈ કે ભાઈ હાઇડ્રોજન આયન મળવાનું. H2+ ની ધરા સ્થિતિમાં બે પ્રોટોન વચ્ચેનું અંતર લગભગ આટલું છે 1.5 એંગસ્ટ્રોમ, અને ઇલેક્ટ્રોન દરેક પ્રોટોનથી આશરે કેટલા અંતરે છે? 1 એંગસ્ટ્રોમ અંતરે છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી હશે? સ્થિતિ ઉર્જા શૂન્ય માટેની તમારી પસંદગી જણાવો. તો આપણી પસંદગી તો બને ત્યાં સુધી જો એને કાંઈ ઉલ્લેખ ન કર્યો તો આપણી પસંદગી કઈ રાખવાની? અનંત અંતર જ. હવે જુઓ કે આપણે જે આ દાખલા તરીકે હાઇડ્રોજનના જે આ બે પ્રોટોન છે તે બે પ્રોટોન વચ્ચેનું ડિસ્ટન્સ આપણને આપ્યું છે 1.5 એંગસ્ટ્રોમ. એક ઇલેક્ટ્રોન આ દરેકથી કેટલા અંતરે છે? 1 એંગસ્ટ્રોમ અંતરે. હવે તંત્રની સ્થિતિ ઉર્જા નક્કી કરવી તો આ ત્રણ કણોથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા નક્કી કરવી તો કેમ નક્કી કરાય એ તમને ખબર છે. આ બેથી બનતા તંત્રની જોડની સ્થિતિ ઉર્જા, આ બેથી બનતા તંત્રની, આ બેથી બનતા તંત્રની, તો આ ત્રણ જોડની થશે k q1 q2/r પ્રમાણે તમારે લખી નાખવાનું k qp આ પ્રોટોન વચ્ચે છે એટલે અહીંયા qp r1 બે વચ્ચેનું ડિસ્ટન્સ છે. અને આની જ્યારે વાત કરો છો ત્યારે પ્રોટોન માટે, ઇલેક્ટ્રોન માટે અને r2 બે વચ્ચેનું ડિસ્ટન્સ. બસ બાકી વ્યવસ્થિત રીતે સાદુરૂપ આપશો એટલે એનો આન્સર છે એ તમને મળી જશે. નેક્સ્ટ જુઓ,
એ અને બી ત્રિજ્યા ધરાવતા બે સુવાહક ગોળાઓ ને એક વાહક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહક તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો. આ ઓલરેડી મેં પહેલા ચેપ્ટર વખતે આ બધું ડિસ્કશન કરી દીધું છે અને દાખલામાં એમાં બધા તમને MCQ ની નોટ્સની અંદર સૂત્રો પણ લખાવેલા છે. પહેલા ચેપ્ટર વખતે જ કરાવી દીધું છે, પણ છતાં એકવાર ઝડપથી રિપીટ કરી જઈએ કે ભાઈ આની ત્રિજ્યા છે એ આપેલી છે, વિદ્યુતભાર Q1 છે, આની ત્રિજ્યા B આપી છે, વિદ્યુતભાર Q2 છે. બરાબર, જ્યારે આપણે કહી શકાય બે ગોળાઓના પરિમાણ જુદા જુદા છે, હવે આપણે આવું કરીએ કે જ્યારે બંનેને કોઈ વાહક તાર વડે કે એના વડે જોડીએ, વિદ્યુતીય સંપર્ક કરાવડાવીએ તો વિદ્યુતભાર ક્યાંથી ક્યાં જશે? ઊંચું જેનું સ્થિતિમાન હશે, માની લો કે આનું ઊંચું છે તો સ્થિતિમાન અહીંથી વધારેથી આમ તરફ જશે, આનું સ્થિતિમાન ઊંચું હશે તો વિદ્યુતભાર અહીંથી આમ જશે. સ્થિતિમાન કેનું વધારે ઓછું એ ડિપેન્ડ વિદ્યુતભાર કેટલા છે એ અને બંનેની ત્રિજ્યા કેટલી છે એના ઉપર છે. તો કે જ્યારે બંનેનો સંપર્ક કરો ત્યારે વિદ્યુતભાર ત્યાં સુધી ગતિ કરશે કે બેના સ્થિતિમાન સરખા ન થાય. તો જો બેના સ્થિતિમાન સરખા થાય, જ્યારે બેના સ્થિતિમાન સરખા થઈ જશે ત્યારે વિદ્યુતભારનો ગુણોત્તર આ થઈ જશે. આ સિવાય તમને કદાચ યાદ હશે કે ભાઈ નાના ગોળા ઉપર કે મોટા ગોળા ઉપર કેટલો, આ મોટા ગોળા ઉપર કેટલું વિદ્યુતભાર હશે? તમને આવું કીધું હતું કે મોટા ગોળાની ત્રિજ્યા છેદમાં બેની ત્રિજ્યાનો સરવાળો ગુણ્યા ટોટલ વિદ્યુતભાર કરો એટલે મોટા ગોળા ઉપરનો વિદ્યુતભાર. આ બધું એક વખત ખાસ જોઈ લેજો. પછી વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર જોઈએ તો તે E1/E2 તો KQ1/A1² પેલાની ત્રિજ્યા જે હોય તે A1² છે તો A1² અને બીજાની ત્રિજ્યા A છે તો A² અને આની ત્રિજ્યા B છે તો B². એટલે અહીંયા A² કરવાનું અને અહીંયા B² આ ઉલટાવીને લખી નાખ્યું છે. બસ પછી આના ઉપરથી જ્યારે સાદુરૂપ આપશો એટલે E1/E2 બરાબર B/A. ગુજકેટની અંદર બે વાર લગભગ પૂછી નાખ્યો છે આ ગુણોત્તર E1/E2 વાળો. એક વખત ત્રિજ્યા R1 અને R2 આપી તો R2/R1 એ રીતે આન્સર આવતો હતો. અને આ જ રીતે ત્યારે પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર પણ જો જોવા જાવ તો એ મેં ત્યારે કીધું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની ઘનતા જેવો જ આવે. સહેલાઈથી જોઈ શકશો Q1/Q2 બરાબર ગુણોત્તર જે હતો A/B અહીંયા લખી નાખ્યો છે. અને સિગ્માના પદમાં ટ્રાન્સફર કરો તો 4πa² σ1 4πb² σ2 અને સાદુરૂપ આપશો તો σ1/σ2 બરાબર B/A. અને એના ઉપરથી આપણે કહી શકાય કે અહીંયા સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/A. કારણ કે જો પેલાની પૃષ્ઠ ઘનતા સિગ્મા નો તો એની ત્રિજ્યા વ્યસ્તમાં છે તો સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/ત્રિજ્યા. આ એક ખાલી સમજવા માટે એક આકૃતિ ડ્રો કરીને બીજી બાબત જો આવી પૂછી હતી કે આ પરિણામોનો ઉપયોગ કરી સુવાહકના તીક્ષ્ણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે? આ દાખલા તરીકે મેં એક આવો વાહક, આવો એક બોથડ પદાર્થ લીધો છે. બોથડ એટલે કોઈ આકાર ફિક્સ ન હોય એવો કોઈ માની લો કે એવો આકાર છે. તો એની અંદર અહીંયા થોડો અણીવાળો ને એવો ભાગ છે માની લો. આવો અણીવાળો જ્યારે ભાગ છે ત્યારે અહીંયા હું તમને એમ કહું કે આ જે સપાટી પાસે જો આપણે કન્સિડર કરીએ તો અહીંયા એની જે વક્રતા છે ને એને અનુરૂપ વક્રતા ત્રિજ્યા, અહીંયા વક્રતા ત્રિજ્યા કન્સિડર કરો અને હું એમ કહું અહીંયા વક્રતા તો છે પણ આની વક્રતા ત્રિજ્યા આમ બહુ વધારે થશે કારણ કે આખા આ ગોળાનો ભાગ થાય એના જેવું થાય. અહીંયા વક્રતા ત્રિજ્યા ઓછી છે અને જો વક્રતા ત્રિજ્યા ઓછી હોય તો પૃષ્ઠ ઘનતા વધારે થાય. પૃષ્ઠ ઘનતા વધારે થાય એનો ઇનડાયરેક્ટલી અર્થ શું થઈ ગયો કે અહીંયા પૃષ્ઠ ઘનતા વધારે એટલે આના ઉપર તમે વિદ્યુતભાર મૂકો ને આ વાહક ઉપર તો વિદ્યુતભાર ક્યાં વધારે રહેશે? તો કે અહીંયા અણીવાળા ભાગો હોય ત્યાં, અણીવાળા ખાંચાવાળા ભાગો પાસે વિદ્યુતભાર હંમેશા વધારે રહે. એનું કારણ હોય તો કારણ છે એ આપણું આ છે.